નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 9નું પ્રથમ પરીક્ષા માટેના અસાઇનમેન્ટનો સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ, જેમાં વિભાગ બીના પ્રકરણ 14 સુધીના પ્રશ્નોના સોલ્યુશન આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. પ્રકરણ 15ના પ્રશ્નોની આજે ચર્ચા કરીશું આપણે, રાઈટ? તો વિડીયો શરૂ કરીએ. એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, અને પ્લીઝ આપણી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીમાં ચેનલના સબસ્ક્રાઈબર્સ કાઉન્ટ જે છે એને 50,000નો આંકડો પાર કરાવવા તમારા સાથ સહકારની ખાસ જરૂર છે મિત્રો. ઓકે, તો તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે ઘણા મિત્રો એવા છે કે સબસ્ક્રાઈબ કરતા નથી છતાં વિડીયો એ આપણા જોતા હોય છે. તો મિત્રો, તમારો વોચ ટાઈમ અમારા માટે મહત્ત્વનો છે, એ જ રીતે તમારો સબસ્ક્રાઈબ કાઉન્ટ પણ અમારા માટે મહત્ત્વના છે. તો ખાસ વિનંતી છે, સબસ્ક્રાઈબ કરજો. શરૂ કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે, ગોદાવરી નદીને દક્ષિણની ગંગા શા માટે કહે છે? તો મિત્રો, ખાસ તમારે સામાજિક વિજ્ઞાનમાં જ્યારે જવાબ લખતા હો તો મુદ્દાઓ પાડીને ઉત્તર લખવા હિતાવહ રહેશે. તો પહેલો મુદ્દો છે કે ગોદાવરી નદી ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ આશરે 1465 કિલોમીટર છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળી પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને એ મળે છે. મોટાભાગે મિત્રો સામાજિક વિજ્ઞાનના જે જવાબ હોય ને એમાં ફેક્ચ્યુઅલ ડેટા વધારે હોય, રાઈટ? એટલે ફેક્ટની વાત જ કરવાની હોય, એટલે એની લંબાઈ કેટલી, ક્યાંથી નીકળે, કઈ બાજુ વહે, કઈ તરફ કોઈ ખાડીને કે કયા સમુદ્રને મળે છે, એ જ તમારે લખવાનું હોય છે. દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે. મિત્રો, બેસિન ક્ષેત્ર એટલે શું? તો નદી જે માર્ગમાં વહેતી હોય તો એની આસપાસમાંથી નાની મોટી નદીઓ એને આવીને મળતી હોય છે, રાઈટ? એટલે વરસાદ જ્યારે પડે તો તમે ઘણીવાર માર્કિંગ કર્યું હોય કે સોસાયટી કે શેરીમાં જ્યાં બાજુ ઢાળ હોય તો બધું પાણી વહીને ત્યાં ભેગું થતું હોય છે. ઓકે, તો અહીંયા પણ એવું જ હોય છે કે જમીન ઉપરથી જે ભૂપૃષ્ઠ છે એના ઉપરથી પાણી વહી અને બધું ભેગું થતું હોય તો એ આખો વિસ્તાર એને બેસિન ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ઘરમાં સિંક હોય છે, બેસિન, વોશ બેસિન જે આપણે કહીએ છીએ, રાઈટ? તો એ આ પ્રકારે હોય તો એમાં જ્યારે ઉપર નળમાંથી પાણી પડતું હોય તો છાંટા બધી તરફ ઉડે, પરંતુ એ પાણી બધું ભેગું થઈ અને નીચે જે એમનો નિકાસ દ્વાર હોય છે ત્યાં એ આવતું હોય છે. એટલે આ રીતે બેસિન ક્ષેત્ર પણ અહીંયા કામ કરે છે. તો એ દક્ષિણ ભારતમાં એટલે કે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર છે. 50% ભાગ મહારાષ્ટ્રમાં અને બાકીનો ભાગ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તથા ઓડિશામાં આવેલો છે. ગોદાવરી નદીની શાખા પ્રશાખા નદીઓમાં પૂર્ણા, મજરા, પેનગંગા અને વૈનગંગા એ મોટી નદીઓ છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ પણ લાંબો છે, તેથી તેનું બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા પણ કહે છે. જેમ ઉત્તર ભારતમાં ગંગા નદી છે એમાં પણ ઘણી બધી નદીઓ વહે છે અને તે ખૂબ જ લાંબી નદી છે, એમ દક્ષિણ ભારતમાં ગંગાની જેમ જ ગોદાવરી નદી પણ સૌથી લાંબી છે, રાઈટ? એટલે એક રીતે જોવા જઈએ તો ભારતના બે ભાગ કરતી હોય દક્ષિણ ભારતમાં એવો એ આકાર બનાવે છે. ઓકે, આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, નદીઓનું આર્થિક મહત્ત્વ જણાવો. તો નદીઓનું જળ એ કુદરતી સંસાધન છે. પાણી જે છે એ આપણું માટે એક પ્રકારનું કુદરતી સંસાધન છે. બીજું છે કે નદીઓના જળ એ માનવીની આર્થિક જરૂરિયાત પૂરી પાડે છે. આપણે જે ઉદ્યોગ ધંધાઓ છે તમે નોર્મલી માર્કિંગ કરો તો જે મોટા શહેરો છે એ શહેરો નદી કિનારાની આસપાસ જ વિકસેલા હોય છે, રાઈટ? અને એ નદી કિનારાની આસપાસ જ ઉદ્યોગોની પણ સ્થાપના થયેલી હોય છે, કારણ કે ઉદ્યોગોમાં પાણી એ પુષ્કળ પ્રમાણમાં વપરાતું કુદરતી સંસાધન છે. તો એ જો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હશે તો ઉદ્યોગો સારી રીતે વિકાસ કરી શકશે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ પણ નદીઓને આભારી છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ નદી તટે જ થયો હતો. ચાહે તે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ હોય કે જેને આપણે હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિ કહીએ છીએ, મેસોપોટેમિયા હોય કે પછી ઇજિપ્તની સંસ્કૃતિ હોય, રાઈટ? કે ચીનની સંસ્કૃતિ હોય, તો આ બધી વિખ્યાત નદીઓ, નાઇલ નદી છે, ત્યારબાદ ચીનમાં હવાંગ હોય, યાંગત્સે ક્યાંગ નદી છે, ભારતમાં સિંધુ નદી છે. તો આવી નદીઓના કિનારે આ સંસ્કૃતિઓ વિકસી હતી. ભારતમાં અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે, જેમ કે દિલ્હી, કલકત્તા, અમદાવાદ, સુરત, ભરૂચ, રાઈટ? દિલ્હી, કલકત્તા એ ગંગા નદીના કિનારે, દિલ્હી યમુના નદીના કિનારે, કલકત્તા ગંગાના કિનારે, અમદાવાદ એ સાબરમતી નદી, સુરત તાપી નદી અને ભરૂચ એ નર્મદા નદીના કિનારે, રાઈટ? તો તમને જોડકામાં પણ આવો પ્રશ્ન પૂછી શકાય છે મિત્રો, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ
કે કયું શહેર કયા નદીના કિનારે આવેલું છે. તો આગળનું હું રિપીટ કરાવી દઉં. દિલ્હી એ યમુના નદીના કિનારે છે, કલકત્તા એ ગંગા નદીના કિનારે, અમદાવાદ એ સાબરમતી નદી, સુરત એમની સાથે તાપી નદી અને ભરૂચ એમની સાથે નર્મદા નદી જોડાશે. બારેમાસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે પણ ઉપયોગી છે. જે રીતે આપણે રોડ ઉપર વાહન ચલાવી અને એક શહેરથી બીજો શહેર જઈ શકીએ છીએ, એવી રીતે ગંગા નદીમાં પણ તમને ખ્યાલ હોય તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ક્રૂઝ લોન્ચ કરવામાં આવેલું છે, રાઈટ. તો એ આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી છે, કારણ કે ગંગા નદી ઉત્તર પ્રદેશમાંથી મેદાન પ્રદેશમાં વહે છે, એટલે ત્યાં એનો પ્રવાહ જે છે એ સરળ પ્રવાહ છે. તો આવા સરળ પ્રવાહની અંદર સરળતાથી એનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરી શકાય. ત્રીજો પ્રશ્ન છે, હિમાલયની નદીઓ સાથી બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. તો હિમાલયની મોટાભાગની નદીઓ એ હિમાચ્છાદિત પ્રદેશમાંથી નીકળે છે. આ પ્રદેશમાં ચોમાસામાં ભારે વરસાદ પડે, તેથી ચોમાસામાં નદીમાં મોટા પૂર આવે છે, રાઈટ. હિમાલયમાંથી એ નીકળે તો પહાડી ઢોળા ઉપર જે વરસાદ પડે છે એ વરસાદ શું થાય છે મિત્રો, ઝડપથી વહીને નીચેના પ્રદેશમાં આવતો હોય છે. બીજું કે હિમાલયનો જે મોટાભાગનો વિસ્તાર છે ખૂબ જ ઠંડો છે, એટલે જે ભેજવાળા પવનો છે એ ત્યાં પહોંચે છે ત્યારે ખૂબ જ ઠંડા પડે છે, એટલે અતિશય વરસાદ પડતો હોય છે, એના કારણે પૂર આવે છે. બીજી વખત પૂર ક્યારે આવે તો કે ઉનાળામાં જ્યારે હિમાલયના શિખરોનો બરફ પીગળે છે ત્યારે પણ એ પાણી સ્વરૂપે નદીમાં પ્રવાહ એનો વહેતો હોય છે, તો એ પણ પૂર સ્વરૂપે હોય છે, રાઈટ. એટલે આમ હિમાલયની નદીમાં વર્ષમાં 2 ઋતુઓમાં પાણી આવે છે, આથી એ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. અને કારણ એવું પૂછાય કે હિમાલયની નદીઓમાં વર્ષમાં 2 વખત પૂર આવે છે, કારણ આપો અથવા સમજાવો, તો પણ તમારે આ જ વસ્તુ એમાં લખવાની છે. હવે તફાવત છે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો મિત્રો તમારે 2 મુદ્દા લખવાના હોય છે. આપણે અહીં 5 મુદ્દાઓ તમને દર્શાવેલા છે. પહેલો મુદ્દો છે કે હિમાલયની નદીઓના બેસિન મોટા છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓના બેસિન નાના છે, રાઈટ. ગોદાવરી નદીને બાદ કરતાં બાકીની નદીઓના બેસિન જે છે એ પ્રમાણમાં કેવા છે તો કે નાના છે. બીજું છે કે હિમાલયની નદીઓના ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી પર્વત અવસ્થામાં વેગથી વહે છે અને પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવે છે, અને આ ઊંડી ખીણોમાં થઈને એ આગળ વહેતી હોય છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓના ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા છે. હિમાલયની સરખામણીએ તમે પશ્ચિમ ઘાટની પહાડીઓ જુઓ તો એની ઊંચાઈ બહુ ઓછી છે, રાઈટ. એટલે એના કારણે એનો વેગ ઓછો છે અને એના કારણે ઘસારો પણ ઓછો છે અને ખીણ જે બને છે એ પણ ઓછી છે. જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હોય તો તમે સ્ટેચ્યુની તરફ જ્યારે મોઢું કરીને ઊભા રહો તો તમારા ડાબા અને જમણા હાથ ઉપર પહાડ જોવા મળે છે, રાઈટ. તો એ જે પહાડો છે એ એટલા ઊંચા નથી, ક્લિયર. તો ત્યાં ખીણ, નર્મદા નદી એ ખીણ પ્રદેશમાંથી વહે છે. એક તરફ વિંધ્યની પર્વતમાળા છે, એક તરફ સાતપુડાની પર્વતમાળા છે. તો બંને વચ્ચે જ ખીણ પ્રદેશમાંથી નર્મદા વહે છે, પણ એ એટલી ઊંડી નથી જેટલી તમે હિમાલયની નદીઓમાં જાઓ તો ઋષિકેશ, ત્યાંથી તમે આગળ વધો હરિદ્વાર ને એ બાજુ, બરાબર. તો ગંગા નદી જે છે હરિદ્વાર પાસેથી મેદાન પ્રદેશમાં પ્રવેશ કરે છે, પરંતુ ઋષિકેશ પાસે ગંગા નદી એ ખીણ પ્રદેશમાંથી વહે છે. તો તમે ત્યાં લિટરલી જોઈ શકો કે બંને બાજુ પહાડની ઊંચી ઊંચી દિવાલો આવેલી છે, એટલે ત્યાં ખીણ ઊંડી છે. ત્રીજો છે કે નદીઓ બારમાસી છે. હિમાલયની નદીઓમાં ચોમાસામાં વરસાદ, ઉનાળામાં બરફ પીગળે એટલે પાણીની સતત આવક રહેતી હોય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ હંગામી છે. એમાં ચોમાસામાં પાણી હોય પણ શિયાળા ઉનાળા દરમિયાન પાણી ઓછું થઈ જાય છે. ચોથો મુદ્દો છે કે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી અને કાંપના મેદાનોમાં એ ઘસડી લાવે છે અને નિક્ષેપણની પ્રક્રિયાથી પૂરના મેદાન અને તટબંધ રચાય છે. પહાડોમાંથી જ્યારે આવતી હોય છે ત્યારે પોતાની સાથે રેતી, કાંકરા, એની સાથે સાથે કાંપ વગેરે ઢસડી લાવે અને જ્યારે મેદાન પ્રદેશમાં પ્રવેશ કરે તો ત્યાં એ ફેલાઈ જતો હોય છે, રાઈટ. તો ઉત્તર પ્રદેશ વગેરે જે વિસ્તાર છે એ આખો મેદાની પ્રદેશ છે. ગંગા નદીના પૂરના મેદાનો છે એ. દ્વીપકલ્પીય નદીઓ ઘસારો ઓછો કરે છે, એટલે એના પાણીમાં રેતી, કાપનું પ્રમાણ ઓછું છે. આના કારણે નિક્ષેપણ પણ બહુ ઓછું થાય છે. નિક્ષેપણ એટલે કાપનો જમાવટ થવી એ ઓછી થાય છે. પાંચમો મુદ્દો છે મેદાન પ્રદેશમાં એના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ થયા કરે છે. વિસર્પણ થવું એટલે શું તો કે નદી જે માર્ગે આગળ વધતી હોય, હવે એ માર્ગમાં રેતી વગેરેનો ભરાવો થવાને કારણે એનો માર્ગ ફંટાઈ જતો હોય છે, એટલે આ રીતે વાંકી ચૂકી એ ગતિ કરતી હોય છે, રાઈટ.
જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં શું થાય છે તો કે નક્કર ખડકવાળું તળ છે, અહીંયા કાદવ છે, એના કારણે પ્રવાહ જ્યારે વધશે તો કાદવ ધોવાઈ જશે તો માર્ગ બદલાઈ જશે, રાઈટ. પણ અહીંયા નીચે પથ્થરો છે અને પથ્થરો ઉપર વહેતી હોવાને કારણે એમાં પ્રવાહ જે છે એ પ્રવાહ વધારે પોતે માર્ગ બદલી શકતો નથી. બીજો, પાણીનું પ્રમાણ ઓછું છે, જ્યારે અહીંયા પાણી પણ વધારે છે, એટલે પાણી વધુ હોય તો એ સીધા માર્ગે પછી ગતિ કરવા પ્રયત્ન કરશે. અને ત્રીજું, નિક્ષેપણ પણ વધારે થાય છે, જ્યારે અહીંયા નિક્ષેપણ થતું નથી, એટલે વિસર્પણ દ્વીપકલ્પીય નદીઓમાં ઓછું જોવા મળે છે, જ્યારે હિમાલયની નદીઓમાં વધુ જોવા મળે છે. 5મો પ્રશ્ન છે, સરોવરની ઉપયોગિતા જણાવો. તો ભારતમાં કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે, જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા સરોવરો એ વધુ પાણી એકઠું કરી અને એનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. જ્યાં વરસાદ વધુ પડતો હોય તો ત્યાં સરોવરની રચના કરી અને એ સરોવરમાં પાણીનો સંગ્રહ કરી શકાય, અને કુદરતી સરોવર હોય તો એમની સમયાંતરે સાફ સફાઈ કરી અને એમાં પાણીના સંગ્રહમાં વધારો કરી શકાય છે, રાઈટ. એની સંગ્રહ ક્ષમતામાં વધારો કરી શકાય છે, અને એ રીતે સંગ્રહ થતું પાણી સિંચાઈ માટે, પીવા માટે, ઘર વપરાશ અને મત્સ્ય ઉદ્યોગ માટે એનો ઉપયોગ કરી શકાય. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. નદી પર મોટા બંધ બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ, જળ વિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં લેવાય છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારે આગળ હોય છે, રાઈટ. એમાં કુદરતી સૌંદર્ય વધારે હોય છે, તેથી આવા સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકાસ કરી શકાય છે. જેમ કે જમ્મુ કાશ્મીરમાં આવેલા સરોવરો, રાઈટ. તો દલ સરોવર જે છે તેમાં હોડીઓમાં બનાવેલા ઘર કે જેને સિંકારા તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો એ એક પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે. તો આવા સરોવરોનો પ્રવાસન સ્થળો તરીકે વિકાસ કરી શકાય. સાપુતારા તમે ગયા હો તો ત્યાં પણ સરોવર છે, ઓકે. તો એ પણ પ્રવાસન સ્થળ તરીકે એનો વિકાસ કરવામાં આવેલો છે. 6થો પ્રશ્ન છે, નર્મદા બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો. તો નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં આવે ફાટખીણમાંથી વહી ઉદ્ગમથી લગભગ 1312 કિલોમીટર દૂર આવેલા અરબ સાગરને મળે છે. એટલે મધ્યપ્રદેશમાંથી નીકળી અને ગુજરાતમાં થઈ આગળ વધે છે અને અરબ સાગરને એ મળે છે, રાઈટ. તો આ ટોટલ લંબાઈ એની કેટલી છે મિત્રો? 1312 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ઉદ્ગમ સ્થાન શું છે તો કે અમરકંટક છે, અને અંત ક્યાં છે એનો? અરબ સાગરમાં છે, રાઈટ. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે. નદી જ્યારે દરિયાને મળતી હોય તો તમે જોઈ શકો કે આ રીતે એનું મુખ પહોળું થઈ જતું હોય છે, રાઈટ. તમે ગૂગલ મેપ વાપરતા હો તો ગૂગલ મેપમાં ભરૂચ પાસેથી આગળ વધો તો ખંભાતના અખાતમાં તમને નર્મદા નદી સમુદ્રને મળતી જોવા મળશે. તો ત્યાં એક ઘણા બધા ફાંટાઓમાં વહેંચાઈ જતી હોય છે. તો આને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે, કારણ કે એનો આકાર તમે જુઓ તો ત્રિકોણ જેવો જોવા મળે છે, રાઈટ. તો ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશ પહોળો છે, એટલે લાંબે સુધી, એટલે ખૂબ ઊંડે સુધી દરિયાનું પાણી જ્યારે ભરતી આવે છે ત્યારે દરિયાનું પાણી નદીમાં અંદર આવતું હોય છે. નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે, એટલે કે એ બે રાજ્યમાંથી વહે છે, એટલે ગુજરાત અને મધ્યપ્રદેશનું જે પાણી હોય છે એ એમાં ભેગું થતું હોય છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆંધાર નામે ધોધની રચના થઈ છે. ભેડાઘાટ પાસે ધોધ આવેલો છે, ત્યાંથી એ સંગેમરમરના પથ્થરો, રાઈટ, કે જેને શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. આ પથ્થરો નદીના પ્રવાહમાં ઘસડાવાને કારણે એનો કુદરતી રીતે આકાર શિવલિંગ જેવો બની જાય છે, એટલે એને નર્મદા નદીના શિવલિંગ તરીકે ઓળખાય છે, રાઈટ. તો એ સંગેમરમરનો વિસ્તાર છે, ત્યાંથી આરસના પથ્થરો નીકળી આવે છે, ઓકે. નર્મદાની ઘણી શાખા નદી છે, જેમાંની કોઈ 200 કિલોમીટરથી વધુ લાંબી નથી. એટલે જેટલી નદીઓ નર્મદાને મળે છે એમાંથી કોઈ પણ નદી 200 કિલોમીટર કરતાં વધારે લંબાઈ ધરાવતી નથી. મોટાભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે, એટલે આ રીતે નર્મદા વહે છે તો સીધી આવીને આ રીતે મળે છે, રાઈટ. મોટાભાગે નોર્મલી શું થતું હોય છે કે નદીની સાથે આમ ત્રાંસી મળતી હોય છે, પણ નર્મદા નદીને જે નદીઓ મળે છે આ રીતે ત્રાંસી નથી, કાટખૂણે આવીને એની સાથે ભળી જાય છે. નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયતાકાર જળ પરિવાહ પ્રણાલી બનાવે છે, રાઈટ. તો આયતાકાર એટલે ચોરસ આકાર, લંબચોરસ આકાર. તો નદી આ રીતે વહે છે એટલે એમાંથી ચોરસ
ખૂણાએ આવીને આ રીતે બીજી નદીઓ મળે છે, તો એનો જે આખો પ્રદેશ છે એ આવો લંબચોરસ જેવો બને છે. આગળ વધીએ. 7મો પ્રશ્ન છે, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, ઘણીવાર પૂછાયો છે. તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો જોઈએ. એટલે નદીની અંદર છોડવામાં જે ઉદ્યોગો દ્વારા એના દ્વારા પાણી છોડવામાં આવે છે, તો આ પાણીને શુદ્ધ કરીને રાઈટ એના ઉપર ટ્રીટમેન્ટ કરીને પછી છોડવું જોઈએ. એવી જ રીતે ગટરનું પાણી પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ દ્વારા સાફ કરી અને પછી છોડવું જોઈએ, જેથી નદીની અંદર જે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ છે, બીઓડી અને સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એનું પ્રમાણ વધે નહીં. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા જોઈએ. જોકે આ કાયદાઓ મિત્રો કાગળ ઉપર જ રહેતા હોય છે, રાઈટ. કાયદા ગમે એટલા કડક બનાવવામાં આવે તેમ છતાં કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. ઉદ્યોગો દૂષિત પાણીને નદીમાં છોડે એ પહેલાં એની જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. જેતપુરનું ઉદાહરણ લઈએ મિત્રો, તો જેતપુરની અંદર સાડી ઉદ્યોગ વર્ષો પહેલાં જ્યારે અસ્તિત્વમાં આવ્યો, રાઈટ, તો એ સમયે ભૂગર્ભ જળ ચોખ્ખું હતું. પરંતુ આજે હાલત એવી છે કે ગમે ત્યાં કૂવો બનાવવામાં આવે કે બોરવેલ કરવામાં આવે, પાણી જે છે એ કેમિકલવાળું રંગીન પાણી બહાર આવે છે, રાઈટ. તો વર્ષોથી જે સાડીને કલરકામ કરવાના ઉદ્યોગો ત્યાં વિકસ્યા છે, એમના કારણે એ જે કલરકામ થયા પછી ગંદુ પાણી, કલરવાળું જે રંગીન પાણી હોય છે, એને ટ્રીટમેન્ટ કર્યા વિના જ છોડી દેવામાં આવે છે. તો એનું પરિણામ એ આવ્યું કે નદીઓના દ્વારા થઈ અને ભૂગર્ભમાં એ ઉતર્યું અને ભૂગર્ભ જળને પણ એને આજે પ્રદૂષિત કરી નાખેલું છે. એટલે ઉદ્યોગો દ્વારા જો દૂષિત પાણી નદીમાં છોડવામાં આવે તો એના ઉપર યોગ્ય ક્રિયાઓ કરી અને પાણીને થોડું શુદ્ધ કરવામાં આવે, એમાંથી હાનિકારક રસાયણોને દૂર કરવામાં આવે, એવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેને નદીમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા, તેનો ચુસ્ત અમલ કરાવવો. કાયદાઓ ઓલરેડી છે જ મિત્રો, પણ એનો ચુસ્ત અમલ નથી થતો, કારણ કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો અજગર જે છે એ ભરડો મારીને બેઠો છે. એટલે સરકારી અધિકારીઓ પણ આવા ઉદ્યોગપતિઓ પાસેથી થોડા ઘણા રૂપિયાની લાલચે આંખ આડા કાન કરી દેતા હોય છે, રાઈટ. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે એ માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે એની કાળજી રાખવી. ઓકે, આ વસ્તુ આપણા હાથમાં છે. ઘણી વખત તમે જોતા હો છો કે આપણે ઘરમાંથી ખાસ કરીને મંદિરનો જે સામાન નીકળતો હોય છે, નાળિયેર વગેરે પૂજાપો આ તે, તો એ આપણે નદીમાં પધરાવતા હોઈએ છીએ, રાઈટ. તો શાસ્ત્રોમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે નદીમાં જ પધરાવવું. તમે એનો યોગ્ય નિકાલ કરી નાખો તો પણ ચાલે. જમીનમાં તમે ખાડો ગાળીને દાટી દો, એ ત્યાં સડી જશે અને નાશ પામશે. પણ જો એને નદીમાં આપણે ફેંકીએ છીએ તો નદીની અંદર બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એ વધતી હોય છે મિત્રો. એના કારણે નદીનું જે જળતંત્ર છે, આખું નિવસન તંત્ર, એ ખોરવાઈ જતું હોય છે, રાઈટ. 8મો પ્રશ્ન છે, કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત માહિતી આપો. તો કૃષ્ણા બેસિનની વાત કરીએ પહેલાં, તો કૃષ્ણા નદી પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈ બંગાળાની ખાડીને મળે છે. એટલે નીકળે છે ક્યાંથી? મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્રમાં જ વહે છે, ત્યાંથી આગળ વધી કર્ણાટક, આંધ્રપ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે. લંબાઈ આશરે 1400 કિલોમીટર છે. કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મુસી આ નદીઓ તેની શાખા નદીઓ છે, જેમાં મુસી નદીના કિનારે હૈદરાબાદ શહેર આવેલું છે મિત્રો, આ ખાસ યાદ રાખજો. બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ ત્રણેયમાં ફેલાયેલું છે. એટલે મોટાભાગે નદીઓ જે રાજ્યોમાંથી પસાર થતી હોય એ રાજ્યમાં એના બેસિન ક્ષેત્ર ફેલાયેલા હોય છે. બીજું છે કાવેરી બેસિન. તો કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુના કુડ્લુરની દક્ષિણે જૂના કાવેરી પટ્ટનમ પાસે બંગાળાની ખાડીને એ મળે છે. તેની લંબાઈ આશરે 760 કિલોમીટર છે. અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે એની શાખા નદીઓ છે અને તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે. થોડી ઘણી કેરળ, કર્ણાટકમાંથી પણ એ વહે છે, રાઈટ. સોરી મિત્રો, કેરળ, કર્ણાટકમાંથી જે નદીઓ આવે છે એ એમાં પાણી લાવે છે, એટલે એનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટકમાં ફેલાયેલું છે. આગળ વધીએ. 9મો પ્રશ્ન છે, બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં વિનાશક પૂર આપે છે, કારણ આપો. તો બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ અને આસામ રાજ્યમાં થઈને વહે છે. એની સાથે અનેક નાની નાની નદીઓ પણ મળે છે. આ પ્રદેશમાં ભારે વરસાદ
પડતો હોવાને કારણે તમને ખબર હોય તો ચેરાપુંજી અને મોન્સિનરામ, રાઈટ, આ બંને વિસ્તારો જે છે ત્યાં દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે છે અને આ જ વિસ્તારોનું જે પાણી છે એ બ્રહ્મપુત્રા નદીમાં ભળતું હોય છે. તો આને કારણે બ્રહ્મપુત્રા નદીમાં પાણીની આવક ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આના કારણે અવારનવાર ભારે વરસાદનું પાણી ઉમેરાતા બ્રહ્મપુત્રમાં વિનાશક પૂર આવે છે, કારણ કે પહાડી પ્રદેશમાંથી એ વહે છે અને વરસાદ પણ વધારે છે, એટલે પૂરની પરિસ્થિતિ વારંવાર સર્જાય છે. 10મો પ્રશ્ન છે, જળ પ્રદૂષણથી કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકે? તો પહેલી સમસ્યા છે, પીવા માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી એ દુર્લભ બને છે. રોજિંદા વપરાશ અને ખેતી માટે પાણી અયોગ્ય બને છે. સજીવોનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે, તેનાથી અનેક રોગ ફેલાય છે. અને ચોથો છે કે જાહેર સુખાકારીના અનેક પ્રશ્નો ઊભા થાય છે. રાઈટ, ગંદુ પાણી હોય તો એની આસપાસના વિસ્તારોમાં આપણે રહેતા હોઈએ તો વારંવાર ગંદકી, એમાંથી જે વાસ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, એના કારણે શ્વાસ લેવો મુશ્કેલ થઈ જતો હોય છે. પ્લસ આવું પાણી પીવાલાયક હોતું નથી. ભૂગર્ભ જળમાં જો એ ભેગું થઈ જાય તો ભૂગર્ભ જળને પણ એ દૂષિત કરનારું હોય છે. રાઈટ, એટલે જળ પ્રદૂષણથી 4 મુખ્ય જે સમસ્યાઓ ઉદ્ભવે છે એ તમારે મિત્રો લખવાની છે. તો અહીં આપણે આપણો વિભાગ બી જે છે એને પૂર્ણ કરીએ છીએ. મિત્રો, અંગ્રેજી, ગુજરાતી વગેરે જે ભાષાના વિષયો છે, રાઈટ, તો એમનું સોલ્યુશન આપણી બીજી ચેનલ કલ્પતરુ 2, તમે યુટ્યુબમાં જઈ અને કલ્પતરુ 2 આવું સર્ચ મારશો તો તમને ગોલ્ડન કલરનો આપણો કલ્પતરુનો સિમ્બોલ જોવા મળશે. રાઈટ, તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તેના ઉપર ભાષાના વિષયોનું સોલ્યુશન જે છે એ અપલોડ થઈ રહ્યું છે. અંગ્રેજીનું સોલ્યુશન સંપૂર્ણ અપલોડ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં ગુજરાતીનું પણ અપલોડ થઈ જશે. રાઈટ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને પરીક્ષા સમયે જે IMPના વિડીયો છે એ આપણી આ સેકન્ડ ચેનલ કલ્પતરુ 2 ઉપર અપલોડ કરવામાં આવશે. તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, ગુડ બાય એન્ડ હેપી લર્નિંગ.